નડિયાદમાં સરદાર પોથી યાત્રાના સમાપન સમયે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું। ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ લીલી ઝંડી આપી બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું। બાઇક રેલીમાં મોટી સંખ્યામાં સરદાર પ્રેમીઓ જોડાયા હતા। બાઇક રેલી નડિયાદ ડીમાર્ટ ચોકડીથી સંતરામ રોડ, સરદાર ભવન બ્રિજથી પવન ચક્કી રોડ, મિશન રોડથી યોગી ફાર્મ સુધી યોજાઈ હતી, જેનું ઠેર ઠેર સ્વાગત થયું। નડિયાદ કેડીસીસી બેંકના ચેરમેન અને કર્મચારીઓએ પોથીને નમન કરી બાઇક રેલી પર પુષ્પવર્ષા કરી રેલીનું સ્વાગત કર્યું હતું। खूब सरस आज एक भारत देशना अखंडित पुरुष सरदार वल्लभभाई पटेल साहेब अने एमना जीवन उपर ने एमनी आचरण उपर जे कथानी जे वात करी अने खरेखर आपणा जीवननी अंदर तमाम समाजना लोकोए उतारवानी जरूरियात छे ने क्यारे तो आपणे ज आ वातने लोको सुधी पहोंचाडीशुं तो आवनार पेढ़ीने चोक्कस एनो खूब लाभ मळशे ने आवनारा दिवसनी अंदर माननीय नरेन्द्र मोदी साहेबनुं जे विजन छे 2047 ની અંદર नव भारतनी परिकल्पना ते साकार थशे। नव युवानो आ वातने समझे अने एना आचरण प्रमाणे कथा सांभळी अने आचरण प्रमाणेनी कामगीरी करे एवी मारी चोक्कस बधाने प्रार्थना अने अनुरोध छे। बधा कथामां जोडाय एवी पण मारी लागणी। मारुं नाम रिकेश पटेल। आ यात्रा 2 फेब्रुआरीए करमसद सरदार साहेबना घरेथी निकली अने आजे अहींया नडियादमां पधारी छे। सरदार साहेबनी सरदार कथा करमसदमां पूर्ण थई त्यार पछी सरदार साहेबना जन्मस्थळ देसाईवगा नडियादथी निकली आजे फाइनल पूर्णाहुति तरफ आ यात्रा जई रही छे। आ यात्रा सरदार धाम युवा संगठन आयोजित सरदार साहेबना 150 जन्म जयंती निमित्ते सरदार साहेबनी अवेरनेस तथा सरदार साहेबनी लोकवाणी અને સરદાર સાહેબને જાણવા અને સરદાર સાહેબને સમજવા માટે આપણે આ યાત્રાનું આયોજન કરેલ છે। આજે આ યાત્રા કેડીસીસી બેંક નડિયાદ ખાતે આગમન પામી છે અને સાથે આપણા તેજસભાઈ પટેલ છે અને સૌ નડિયાદ યુવાન મિત્રો આ યાત્રામાં તન મન અને ધનથી જોડાયેલા છે। તો આપ સર્વ જનતાને ખાસ આમંત્રણ કે આપણે સરદાર કથા 25, 26, 27 તારીખે યોગી ફાર્મમાં રાત્રે 8:30 વાગે યોજવામાં જઈ રહી છે, જેના વક્તા શૈલેષભાઈ સખપરિયા છે। તો આપ સર્વ સરદાર સાહેબને જાણવા તથા સરદાર સાહેબને સમજવા માટે આપ આ કથામાં અવશ્ય પધારજો। જય સરદાર, જય સરદાર।